બાળકોમાં ભક્તિમય સંસ્કાર અને વિકાસ વૃદ્ધિ થાય તે હેતુથી શ્રી દુલ્હે રામજીના રામદ્વારા મંદિર પાદરા ગાંધી ચોક ખાતે દર વર્ષે ધનુર્માસ દરમિયાન વહેલી સવારે ભક્તિમય સંગીતનું આયોજન કરવામાં આવે છે, જે ભક્તિ ધૂનમાં પાદરા નગરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બાળકો આવતા હોય છે. જ્યાં રામદ્વારા મંદિરમાં સમગ્ર આયોજન ભરતભાઈ પરમાર દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભરતભાઈ પરમાર વર્ષોથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે, જે ભક્તિમય સંગીતમાં કાર્યક્રમમાં આવતા બાળકોને વહેલી સવારે રામ નામની ધૂન સાથે ભજન કીર્તન કરાવવામાં આવે છે. બાદમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ દાતાઓ દ્વારા અવનવી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. રામ 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 રામ. પાદરા ગાંધી ચોક વિસ્તારમાં રામદ્વારા મંદિર આવેલું. દર વર્ષે આવે ધનુર્માસના નિમિત્તે છોકરાને વિતરણ કરીએ છીએ. આખું વર્ષ ચાલે, આખો મહિનો ચાલે છે અને દર વર્ષે ચાલે એવો પ્રતિજ્ઞા કરે છે. રામ રામ જય શ્રી રામ. રામ રામ. પાદરા રામદ્વારા મંદિરમાં ધનુર્માસ દરમિયાન આખો મહિનો ધનુર્માસ દરમિયાન જે બાળકોને સેવાભાવી સંસ્થા દ્વારા, ભરતભાઈ દ્વારા અને બીજા આયોજકો દ્વારા વિતરણ થાય છે. શરૂઆતમાં જ્યારે ધનુર્માસનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો થોડા સંખ્યામાં પધારે છે. એક દિવસ 50 હોય, એક દિવસ 100ની સંખ્યામાં હોય. ધીમે ધીમે વધતા 200ની સંખ્યામાં જાય છે, 300ની સંખ્યામાં જાય છે અને છેલ્લા ઉત્તરાયણના દિવસો નજીક આવે ત્યારે, રજાઓના દિવસ હોય ત્યારે 600ની સંખ્યા બી થઈ જાય, 500 700ની સંખ્યા થઈ જાય અને છેલ્લા તો 1000-1100ની સંસ્થા બી પહોંચી જાય છે. અને આ દરમિયાન અમે રોજ અવનવી વસ્તુઓનું વિતરણ કરીએ છીએ. એકાદ દિવસ હોય તો નોટબુક હોય, કંપાસ હોય, પેન્સિલ રબર હોય, ફૂડ પેકેટો હોય છે, વોટર બેગ હોય છે, લંચ બોક્સ હોય છે, એવી જુદી વસ્તુઓનું અમે વિતરણ કરીએ છીએ. અને આ વિતરણની પ્રેરણાથી સવારમાં વહેલા ઉઠીને બાળકો ખૂબ જ જલ્દીથી આવે છે અને રામના નારા લગાવે છે. અને આ વિતરણ કરવાથી બાળકોને પ્રેરણા મળે અને સંસ્કાર સારા મળે એવી જ અમારી શુભેચ્છા છે, મહેચ્છા છે. આ દરમિયાન આયોજકો દ્વારા જે કંઈ અવાનવા પ્રોગ્રામ થાય છે એ બદલ એમને ખૂબ આભાર અને ખૂબ મહેચ્છા પાઠવે અને બાળકોને પણ ખૂબ જ આનંદ કરાવે એવી સૌને પ્રાર્થના.